હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપને શિક્ષણને લગતા ટેટ ટાટને તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે આપણે ફ્રીની અંદર આ બેચ તૈયાર કરવામાં આવેલી છે અને એની અંદર આપણને 100% સિલેબસ કવર કરવામાં આવશે. કારણ કે આપણે અગાઉનો લેક્ચર તમે ના જોયો હોય તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે યુટ્યુબ લિંક છે એના દ્વારા જોઈ લેજો કે એની અંદર આપણે કેટલો સિલેબસ કવર કરવાના છે. આમ જોઈએ તો 100% તમારો ટેટ ટાટને લગતો તમામ સિલેબસ સાયકોલોજીનો આની અંદર આપણે કવર કરી લેવાના છે. તો આજે એની અંદરનો પહેલો ટોપિક એટલે કે કેળવણી. કેળવણીની અંદર પણ આપણે જોઈશું કે કેળવણીની અંદર પણ આપણે 7 થી 8 લેક્ચર માત્ર કેળવણીના થશે. એ આપણે આ સિરીઝની અંદર જોઈશું. પહેલામાં પહેલો આ લેક્ચર જે છે એટલે કે કેળવણી એટલે શું અને કેળવણીનો શાબ્દિક અર્થ આપણે સમજશું. પહેલામાં પહેલું કેળવણી. કેળવણીનો પરિચય આપણે જોઈએ કે કેળવણી કોને કહેવાય. એની અંદર આપણે સિમ્પલ ભાષામાં સમજીએ. કેળવણી એટલે કે માનવમાં રહેલા ઉત્તમ અંશોનું આવિષ્કરણ કરે છે. એટલે કે સમજીએ આપણે તો કે કેળવણી એટલે શું, તો કે માણસની અંદર સુષુપ્ત શક્તિઓ તો રહેલી જ છે, પરંતુ એને મોડિફાઈડ કરી અને બહાર લાવે એનું નામ કેળવણી. નરને નારાયણ બનાવે અને નારીને નારાયણી બનાવે એનું નામ જ કેળવણી. જેમ કે કોઈ વિદ્યાર્થી હોય એને સંગીતની અંદર ખૂબ જ રસ હોય, પરંતુ જ્યાં સુધી એને સંગીતની અંદર કેળવણી આપવામાં ન આવે ત્યાં સુધી એનું જે સંગીતનું જે છે ટેલેન્ટ એ બહાર આવતું નથી. એટલે કે એને જરૂર શેની છે, તો કે સંગીતની અંદર કેળવણી મેળવવાની જરૂર છે. એટલે કે દરેક માનવીની અંદર, અને આપણે જોઈએ છે કે દરેક માનવીની અંદર સુષુપ્ત શક્તિઓ તો રહેલી જ છે, પરંતુ એને જો સાચી દિશામાં કેળવવામાં આવે તો એ દેશ અને આ સમાજને ખૂબ જ ઉપયોગી બની શકે છે. કારણ કે આપણે જોઈએ કે પ્રાણીઓને પણ જો સારી રીતે કેળવવામાં આવે તો પણ એ સારામાં સારું કામ કરે છે. આપણે જોઈએ છે કે આર્મીની અંદર, પોલીસની અંદર જે ટ્રેન કરેલા કૂતરાઓ હોય છે એ પણ ખૂબ સારામાં સારું એ એમની અંદર જે શક્તિઓ છે એના દ્વારા એ પોલીસને કોઈ પણ કેસની અંદર મદદ કરતા હોય છે. એટલે કે એમની અંદર ઉત્તમ અંશો રહ્યું છે, પણ એનું આવિષ્કરણ કરી અને બહાર લાવવાની જરૂર છે. અને એ કાર્ય કોણ કરી શકે, તો કે કેળવણી કરી શકે. હવે કેળવણીની અંદર આપણે આગળ જોઈશું કે એનો શાબ્દિક અર્થ જોઈશું. કેળવણીનો શાબ્દિક અર્થ એટલે કે ભાઈ એનો જે શબ્દ છે એનો અર્થ શું થાય. અલગ અલગ ભાષાની અંદર કેળવણીના જે શાબ્દિક અર્થ આપેલા છે એ અલગ અલગ આપેલા છે. પહેલામાં પહેલું આપણે જોઈશું ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠની અંદર આપણે જોઈશું કે કેળવણીના આપણને 4 જેટલા આપણને શાબ્દિક અર્થ આપેલા છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ એ કહી દઉં કે આની અંદરથી આજનો યુટ્યુબ લેક્ચર છે એની અંદરથી 1 માર્ક્સ આપણો પાક્કો. કારણ કે દરેક વખત ટેટ ટાટની એક્ઝામની અંદર 1 માર્ક્સનું એવું પૂછાતું હોય છે કે કઈ ભાષામાં કેળવણીનો અર્થ કયો થાય છે. એમનો એક વિકલ્પ હોય જ છે. તો એની અંદર ગુજરાત વિદ્યાપીઠની અંદર આપણે જોઈશું કે પહેલો અર્થ એનો થાય છે કે વ્યવસ્થિત ઉછેર કરવો. કોઈ પણ વસ્તુ નાનું હોય ત્યાંથી મોટું થાય તો ત્યાં સુધી એનું જો વ્યવસ્થિત ઉછેર કરવામાં આવે તો એ સમાજ અને દેશને ખૂબ જ ઉપયોગી હોય છે. આગળ આપણે જોઈએ કે ખીલવણી કરવી. ખીલવણી કરવી એટલે કે ભાઈ જે પણ વસ્તુ છે એને આપણે સારી રીતે કેળવવું. આગળ તો કે એને વિદ્યા આપવી, જે આપણે સ્કૂલની અંદર આપણે આપવામાં આવે છે, સંસ્કાર આપવામાં આવે છે. સાથે સાથે ભણતર એટલે કે ભાઈ અભ્યાસક્રમ મુજબ આપણને જે શીખવવામાં આવે છે એનું નામ ભણતર. આગળ આપણે જોઈએ કે આ થઈ વાત આપણી ગુજરાત વિદ્યાપીઠની. આગળ આપણે જોઈએ કે સંસ્કૃતની અંદર પણ આપણે કેળવણીનો અર્થ એ આપણને શું આપવામાં આવે છે, તો સંસ્કૃતની અંદર આપણને કેળવણીનો જે અર્થ છે એનું નામ આપેલું છે કે વિદ્યા. વિદ્યા એટલે કે કેળવણી. વિદ્યા જે છે એ શબ્દ એ શેના પરથી આવેલો છે, તો કે વિદ ધાતુમાંથી ઉત્પન્ન થયેલો છે. સંસ્કૃતની અંદર વિદ ધાતુનો અર્થ એટલે કે જાણવું. એટલે સંસ્કૃત ભાષામાં આપણને એનો અર્થ થાય છે વિદ્યા, અને વિદ્યા એટલે કે જાણવું અથવા તો શીખવું અથવા તો જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલે કે કોઈ પણ વસ્તુનું આપણે શીખીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ એનું નામ જ આપણે કેળવણી કહીશું. આગળ આપણે જોઈએ કે ભાષાની અંદર આગળ આપણે જોઈએ કે એની અંદર આવે છે કે હિન્દી.
હિન્દી ભાષાની અંદર આનો અર્થ શું થાય છે એ આપણે સમજીએ. હિન્દી ભાષાની અંદર એનો અર્થ થાય છે શિક્ષા અથવા તો શિક્ષણ. શિક્ષા એટલે કે એ પોતાના જીવન દરમિયાન શું શું શીખે છે, અને શિક્ષણ જે છે એ પણ આપણે જોઈએ કે શિક્ષણ સંસ્કૃત ભાષાની અંદર જે શિક્ષણ છે ને એ શિક્ષણનો અર્થ જે છે એ બે ધાતુ પરથી આવ્યો છે, સાસ અને સરૂ. એટલે કે એનું નામ થાય છે કે વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન. સાસ પ્લસ સરૂ, અને આનો અર્થ થાય છે કે વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન. એનું નામ જ આપણે શિક્ષણ કહીશું. આગળ આપણે જોઈએ તો કે ભાઈ ગુજરાતી ભાષાની અંદર પણ એના આપણે અર્થ સમજશું. ગુજરાતી ભાષાની અંદર એનો અર્થ શું આપણને આપેલો છે તો કે ગુજરાતી ભાષાની અંદર એનો અર્થ આપેલો છે કે કેળવવું અને વ્યવસ્થિત ઉછેર કરવું. અગાઉ આપણે જોયું એમ કોઈ પણ આપણે જોઈશું કે વિદ્યાર્થી છે એનો વ્યવસ્થિત આપણે ઉછેર કરી, અથવા તો કોઈ પણ જે સજીવ છે એનો વ્યવસ્થિત ઉછેર કરીએ એનું નામ જ આપણે શું કહીશું? કેળવણી. એને આપણે સંસ્કાર આપીએ, ભણતર ગણતર આપીએ, એનું નામ જ આપણે કેળવણી કહીએ છીએ. અંગ્રેજીની અંદર આ કેળવણીનો અર્થ થાય છે એજ્યુકેશન. આપણે એને શું કહીએ છીએ? એજ્યુકેશન કહેવામાં આવે છે. આ એજ્યુકેશનનો વ્યાપક અર્થ શું થાય એ આપણે સમજીએ. એજ્યુકેશનની અંદર ઈનો અર્થ થાય છે કે આઉટ ઓફ. આઉટ ઓફનો મતલબ થાય છે કે બહાર કાઢવું, કે જે વ્યક્તિની અંદર જે જ્ઞાન છે, કોઈ પણ વસ્તુની અંદર જે જ્ઞાન છે, કોઈ સજીવની અંદર જે જ્ઞાન છે એને બહાર કાઢવું. અને ડ્યુકોનો મતલબ થાય છે આઈ લીડ. આઈ લીડ એટલે કે હું દોરું છું. દોરું છુંનો મતલબ કે એને હું કેળવું છું, કઈ દિશામાં એને વાળવું એનું નામ એની દોરવણી. એટલે કે કઈ દિશામાં હું દોરવણી કરું છું. એટલે કે એની અંદર જ્ઞાન તો છે જ, પરંતુ એને બહાર કાઢવું અને સાચી દિશામાં દોરવું એનું નામ જ કેળવણી. એવું અંગ્રેજીની અંદર એ કેળવણીનો અર્થ આપણને આપેલો છે. કેળવણીનો આગળ આપણે અર્થ સમજીએ તો કે ભાઈ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓને ઓળખવી. કારણ કે વ્યક્તિ પાસે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ તો રહેલી જ છે, પરંતુ એને ઓળખી અને બહાર લાવવી એ કામ કોણ કરે તો કે કેળવણી એ કામ કરે છે. આગળ આપણે સમજીએ તો કે લેટિન ભાષાની અંદર કેળવણીનો અર્થ આપણને શું આપેલો છે? લેટિન ભાષાની અંદર આપણે જોઈએ તો કે 3 અર્થ એના થશે: એજ્યુકેટમ, એજ્યુકેર અને એજ્યુસર. આ 3 આપણને એના શબ્દ આપેલા છે. તો વારાફરતી એને આપણે સમજીએ. પહેલું એજ્યુકેટમ. એજ્યુકેટમનો મતલબ થાય છે કે ભણવું અથવા તો તાલીમ લેવી. આપણે જે સ્કૂલની અંદર જઈ અને અભ્યાસક્રમ મુજબ આપણે કોઈ તાલીમ લઈએ છીએ, કોઈ આપણે આખો સિલેબસ ભણીએ છીએ, એનું નામ એજ્યુકેટમ. આગળ આપણે જોઈએ કે એજ્યુકેર. એજ્યુકેરની અંદર એનો અર્થ થાય છે કે ઉછેરવું અથવા તો વિકસાવવું. કોઈ પણ આપણે સજીવ છે એનો વ્યવસ્થિત આપણે ઉછેર કરીએ છીએ, એનો વિકાસ થાય એની માટે આપણે અલગ અલગ પગલાં લેતા હોય છે, તો એનું નામ જ આપણે શું કહીએ છીએ તો કે કેળવણી. આગળ એનો અર્થ થાય છે કે એજ્યુસર. એજ્યુસર એટલે કે શું? કે દોરવવું અથવા તો રસ્તો બતાવો. કોઈ માણસને વિકાસ કરવો હોય તો એનો માટેનો જો તમે રસ્તો જે બતાવો છો, આપણે અહીંયા જોઈએ કે સ્કૂલની અંદર પણ આપણે એ જ કામ કરતા હોય છે કે ભાઈ વિદ્યાર્થીને આપણે સાચી દિશાની અંદર આપણે દોરવીએ છીએ, એટલે કે એને સાચો રસ્તો બતાવીએ છીએ, જેથી કરીને એ સમાજ અને દેશ માટે ઉપયોગી બને. એટલે કેળવણી ખાસ અગત્યની એટલા માટે છે. આગળ કેળવણીનો અર્થ આપણે એમ પણ કહી શકાય કે કેળવણી એ પ્રશિક્ષણ છે કે જે આપણને સ્કૂલની અંદર આપણે મેળવીએ છીએ. સાથે સાથે એ બહારના સંસ્કારો પણ આપણે મેળવીએ છીએ, એને આપણે શું કહીશું? પ્રશિક્ષણ. બીજું આપણે તો કે ભાઈ તાલીમ. તાલીમ આપવાની પ્રક્રિયા એને આપણે કેળવણી કહીશું. કારણ કે તાલીમ લીધેલું જો કોઈ વ્યક્તિ હશે તો એક અલગ જ તરી આવે છે. એટલા માટે આપણે જોઈએ કે જે શિક્ષકો લેવામાં આવે છે એ પણ તાલીમવાળા જ શિક્ષકો લેવામાં આવે છે, ડાયરેક્ટ એમને લેતા નથી. એટલા માટે બીએડ કે એલએડ કરે છે, જેનાથી એ શું કરે તો કે તાલીમ લેશે, અને તાલીમ બાદ એ જો સ્કૂલની અંદર ભણાવશે તો સારામાં સારું શિક્ષણ આપી શકશે. આગળ આપણે જોઈએ કે સંવર્ધન અને પથદર્શન. એટલે કે જે પણ સજીવ છે એનું સંવર્ધન કરવું અથવા તો એને સાચો માર્ગ એટલે કે પથદર્શન, સાચો માર્ગ દર્શાવવું એનું નામ કેળવણી. એનું સંવર્ધન કરી અને એનો સાચો રસ્તો બતાવીએ એનું નામ જ કેળવણી. આગળ તો કે તાલીમ શબ્દનો જે અર્થ છે એ આપણે સમજીએ. અરબી ભાષા પરથી આ તાલીમ શબ્દ આવેલો છે. તાલીમ એ પણ આપણી કેળવણીની અંદર જ લેવામાં આવે છે, અને એ અરબી ભાષાની અંદર એ તાલીમ શબ્દ આવે છે. અને એ તાલીમ જે શબ્દ છે એ અરબી ભાષા પરથી ઉતરી આવ્યો છે, અને એની અંદર પણ અરબી ભાષામાં ઇલમ ધાતુ પરથી ઉતરી આવેલો આ શબ્દ એટલે કે
તાલીમ છે. અને તાલીમનો મતલબ શું થાય? તો કે તાલીમનો અર્થ થાય છે જ્ઞાન. એટલે કે જે સજીવ છે એ પોતે કેળવણી લઈ અને પોતે જ્ઞાન પ્રાપ્ત કરે છે એનું નામ જ આપણે શું કહીશું? તો કે ભાઈ તાલીમ અથવા તો એને કેળવણી આપણે કહીએ છીએ. અને પોતે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે આપણે જોઈએ કે કેળવણીનું મહત્વ, કેળવણી એટલે કે માનવ જીવનનો આધાર છે. કારણ કે જો નાનું બાળક હોય, આપણે જોઈએ કે ગર્ભ અવસ્થામાંથી જ કેળવણી શરૂ થઈ જાય. કારણ કે આપણે ભગવદ્ ગીતાની અંદર પણ આપણે જોઈએ છે કે જ્યારે અભિમન્યુને એના માતાના ગર્ભમાં હતો ત્યારે જ એમને 7 કોઠાનું જે જ્ઞાન છે એ પ્રાપ્ત થયું હતું અને એ એના જીવનની અંદર એનો ઉપયોગ કરે છે. એમ માણસ ગર્ભમાં હોય ત્યારથી જ એની કેળવણીની શરૂઆત થઈ જાય છે. એમ માનવ જીવનનો આધાર એ કેળવણી છે. જો કેળવણી, સાચી કેળવણી આપવામાં આવશે તો એનું વ્યક્તિત્વ કંઈક અલગ જ તરી આવતું હોય છે. વ્યક્તિને સક્ષમ બનાવે છે. કારણ કે વ્યક્તિ જ્યારે એનો વિકાસ થશે, મોટો થશે ત્યારે એને ખાસ નોકરી અને બીજી બાબતોની અંદર એને જરૂર પડશે. તો વ્યક્તિને સક્ષમ બનાવવાનું કામ આ પણ કેળવણી જ કરે છે. જો સાચી કેળવણી હશે તો એ માણસ, આ જે વ્યક્તિ છે એ સક્ષમ બની શકશે. સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મદદરૂપ થાય છે. અને જો એ સારી તાલીમ લેશે, સારી કેળવણી લેશે તો એ સારો નાગરિક બનશે. અને સારો નાગરિક બનશે તો સમાજ અને રાષ્ટ્ર, આપણા દેશને પણ એ ઉપયોગી બનશે. તો આ રીતના આપણે આ યુટ્યુબ ચેનલની અંદર રોજ એક ટોપિકનું આપણે આનું ભણશું અને સાથે સાથે આપણે જોઈએ કે આ જે ટોપિક છે એ બધા જ આપણે ક્લિયર કરી દઈશું. જે આપણે યુટ્યુબ ચેનલની અંદર સિલેબસની અંદર આપેલા છે એ દરેક ટોપિકને આપણે 100% આવરી લેવાના છે. તો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીમાંથી શિક્ષક બનવા માગે છે એ ખાસ આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે. અને જો સારી લાગે તો આપણે બીજા મિત્રોને પણ કહીશું, જેથી કરીને જે ટેટ ટાટની બેચ જે અત્યારે માર્કેટની અંદર હજારો રૂપિયાની અંદર વેચાય છે એ ન મેળવી શકે એવા હોય તો તે ખાસ એમને ઉપયોગી બને. એટલા માટે જ આ ચેનલ શરૂ કરવામાં આવી છે. તો ખાસ બધા સપોર્ટ કરો એવો બધાને વિનંતી છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.